અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવી, જેથી અમારા कार्यक्रमના अवनवा वीडियो आप निहारी सकशो। आपको ये रोंगटे खड़े कर देने वाला नाटक देखने के लिए थोड़ा वेट करना पड़ेगा, क्योंकि हमारे बैक स्टेज में थोड़ा प्रॉब्लम है। हाँ, लेकिन आप सोच रहे हैं ऐसा प्रॉब्लम नहीं है। प्रॉब्लम ये है कि हमारे स्कूल में जिसका सेकंड रैंक आया है वो बच्चे बोल रहे हैं कि हमें जल्दी से स्टेज पर बुलाओ, वरना हम स्ट्राइक कर देंगे। इसलिए पहले उन बच्चों को समझाते हैं, फिर देखेंगे रोंगटे खड़े कर देने वाला देशभक्ति नाटक। केजी થી ધોરણ 9 અને 11 ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ ના બાળકો જેને વાર્ષિક પરીક્ષા 2024 માં સેકન્ડ નંબર ઉત્તીર્ણ થયા છે, જે સ્ટુડન્ટના નામ અહીંથી બોલાવવામાં આવે એ લોકોએ પોતાના માતા પિતા સાથે સ્ટેજ પર શિલ્ડ લેવા માટે આવવું। હું વિનંતી કરીશ કે ભારતી મેમ સ્ટેજ પર આવીને બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરશે। ધારવેદિયા કૌશિક 94.04% સાથે HKG માં સેકન્ડ રેન્ક છે। રાતડિયા વશરામ જીતાભાઈ 98% સાથે માતા પિતાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે શિલ્ડ લેવા માટે। અને હું વિનંતી કરીશ અમારા પ્રિન્સિપલ મેડમને કે ભારતી મેમ સ્ટેજ પર આવીને શિલ્ડ આપશે। સ્ટાન્ડર્ડ સેકન્ડમાં છે રબ તસ્નીમ 93.29% સાથે સેકન્ડમાં સેકન્ડ રેન્ક છે। હિરપ્રા આરવી જયેશભાઈ 99.57% સાથે। થર્ડ સ્ટાન્ડર્ડમાં સેકન્ડ રેન્ક છે પરમાર મેહર રાજેશભાઈ 99.57% સાથે। ફોર્થમાં સેકન્ડ રેન્ક છે જાડેજા તેજસ્વી બા મહેશસિંહ 97% સાથે। સિયાણી સાક્ષી ફિફ્થમાં સિયાણી સાક્ષી શૈલેષભાઈ 97.29% સાથે। સિક્સમાં સેકન્ડ રેન્ક છે પટેલ માન્ય અમિતભાઈ 96.22% સાથે। સેવન્થમાં નસીતમાન જગદીશભાઈ 98.11% સાથે। સ્ટાન્ડર્ડ 8માં છે રાંક હેપી હિતેશભાઈ 99% સાથે સેકન્ડ રેન્ક મેળવેલ છે। સ્ટાન્ડર્ડ 9થમાં સેટ શ્રદ્ધા જયેશભાઈ 94% સાથે સેકન્ડ રેન્ક મેળવેલ છે। ગુજરાતી મીડિયમ એલકેજી બુસા આરાધ્યા હિતેશભાઈ સેકન્ડ રેન્ક છે 98.8% સાથે। એચકેજીમાં સેકન્ડ રેન્ક છે ઘેલાણી યુગ કૃણાલભાઈ 98.8% સાથે। સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1માં સભાયા કલ્પ મુકેશભાઈ 98.86% સાથે સેકન્ડ રેન્ક મેળવેલો છે। ગઢિયા હીર પંકજભાઈ 98.71% સાથે સેકન્ડ ક્લાસમાં સેકન્ડ રેન્ક મેળવેલો છે। થર્ડમાં સાવલિયા વીરા બિપિનભાઈ સેકન્ડ રેન્ક મેળવેલો છે 98.57% સાથે। નારિયા હિતકુમાર રાકેશભાઈ ફોર્થ સ્ટાન્ડર્ડમાં સેકન્ડ રેન્ક મેળવેલો છે 99% સાથે। બુસા મીર 4B બુસા મીર 91.57% સાથે। આસોદરિયા ગુંજન હરેશભાઈ આસોદરિયા ગુંજન સેકન્ડ રેન્ક 93.57% સાથે। ફળદુ હેતવી 5th B માં 96.86% સાથે। 6A રાબડિયા પૂર્વ બિપિનભાઈ 96.89% સાથે। 6B સાવલિયા હાર્દ 94%। કાનાણી પ્રાર્થના સુરેશભાઈ 7A 93.67% સાથે। 7B ભીંડી બંસી પ્રકાશભાઈ 93.67%। 7B ડોબરિયામન પિયુષભાઈ 96.67% સાથે। સ્ટાન્ડર્ડ 8માં વોરા નેન્સી સેકન્ડ રેન્ક છે 95.33% સાથે। સભાયા પ્રિયા 9thમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે 96.71% સાથે। રાઠોડ મહેક સેકન્ડ રેન્ક મેળવેલ છે 9thમાં 96.71% સાથે। 11thમાં દોંગા આયુષી
સેકન્ડ રેન્ક છે 93.71% સાથે. લિટલ સ્ટાર ગુજરાતી મીડિયમ સેકન્ડ રેન્ક છે એલકેજી માં ફળદુ ભવ્ય નિલેશભાઈ 98.8% સાથે. એચકેજી માં સેકન્ડ રેન્ક છે મુંગરા આર્ય દેવેન્દ્રભાઈ 99.4%. લિટલ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ નર્સરીમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે તિંબડિયા હિત 99% સાથે. એલકેજીમાં સેકન્ડ રેન્ક છે વોરા સાનવી નયનભાઈ 98.2% સાથે. એચકેજીમાં સેકન્ડ રેન્ક છે ગોહેલ માનવ વિપુલભાઈ 98.8% સાથે. બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આમ જ સતત પ્રયત્ન કરતા રહો અને આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન બધાને. હલ હલ
હલ સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં સખિયા પ્રજ્વલ પિયુષભાઈ 95.43% સાથે સેકન્ડ રેન્ક મેળવેલો છે. DJ Asis SK. વોરા નેન્સીના દાદાજી અને દાદીજી, પ્રિન્સિપલ મેમ ભારતી મેમ તથા ડાયરેક્ટર સર રમણીક સરનું સાલ ઓઢાડીને સ્વાગત કરવા માંગે છે. તો પ્લીઝ રમણીક સર સ્ટેજ પર આવે. રમણીક સર સ્ટેજ પર આવે. ભારતી મેમ તથા રમણીક સરનું સાલ ઓઢાડીને સ્વાગત કરવા માંગે છે વોરા નેન્સીના દાદા દાદીજી. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. નેન્સીના દાદા દાદીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી સંસ્થાના સર્વશ્રી સંચાલક શ્રી રમણીકભાઈનું અમે દિલથી સ્ટેજ પર આવીને પોતાના શબ્દો દર્શાવે તે માટે હું વિનંતી કરીશ. સરસ્વતીના આરાધક, સાઇનિંગના સંચાલક, વિદ્યાદેવીના ઉપાસક અને અમારા સૌના માર્ગદર્શકનું આપણા સૌ વતી હું દિલથી સ્વાગત કરું છું. પ્લીઝ રમણીક સર સ્ટેજ પર આવશે, એમના શબ્દો આપણને કહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના આપણી સ્કૂલના 11મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે અમારા બાળકોના વાલીશ્રીઓ અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દરેક સફળ શાળા સંચાલક પાછળ, એટલે કે જે શાળા ચાલતી હોય છે એ સફળ હોય છે, એની પાછળ 3 પરિબળો કામ કરતા હોય છે. એક તો બાળક સ્કૂલમાં ન હોય તો શાળા ન ચાલે.
એમના પાલકને અમારી પર વિશ્વાસ હોવો જોઈએ, અને થર્ડ છે અમારા શિક્ષકો. તો હું આ બાબતમાં ખૂબ જ નસીબદાર છું કે મને આટલા સરસ બાળકો મળ્યા છે, આટલા બધા સારા પાલક એટલે કે વાલીશ્રીઓ મળેલા છે, અને ઉત્સાહ અને ખંતથી ભરપૂર અમારી શિક્ષકોની એક ટીમ મળેલી છે, જેના થકી હું આપે જે મારા ઉપર વિશ્વાસ મૂકેલો છે એમાં હું પાર ઉતર્યો છું. આજનો આ કાર્યક્રમ તમે જોયો હશે કે મને અત્યારે સ્ટેજ ઉપર આવવા માટે ફક્ત 10 મિનિટ આપેલી છે કે સર તમારે 10 મિનિટની સ્પીચ બોલવાની છે, એનાથી વધારે તમારી પાસે ટાઈમ નથી. કારણ બાળકોએ આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો છે. આમાં A to Z મતલબ ક્યારે કોનો ડાન્સ આવશે, કોની સ્પીચ આવશે, ક્યારે શિલ્ડ વિતરણ કરવાનું છે, એ બધું બાળકોએ ઓર્ગેનાઇઝ કરેલું છે. અત્યારથી અમે બાળકોને સ્ટેજ આપીએ છીએ. જ્યારથી આપણી સ્કૂલની શરૂઆત થઈ છે, આપણા જેટલા એન્યુઅલ ફંક્શન થયેલા છે, દરેક ફંક્શનનું ઓર્ગેનાઇઝ બાળકો કરતા હોય છે. અત્યારથી અમે બાળકોને સ્ટેજ આપીએ તો બાળક આગળ જતા ઘણું બધું આગળ વધી શકશે. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપીશ. અક્ષિત કનેડિયા, યુટ્યુબ ઉપર તમે સર્ચ કરજો, એમની ઉંમર અત્યારે 12 વર્ષની છે, અક્ષિત કનેડિયા. હવે આ બાળક અત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને વર્લ્ડ લેવલે યંગેસ્ટ મોટિવેશનલ સ્પીકરનું બિરુદ પામેલ છે. જસ્ટ અત્યારે 8મું ભણે છે. જે અત્યારે આપણા એનાઉન્સર જે છે નેન્સીબેન, એ 8મું ભણે છે. આટલો સરસ રીતે કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરે છે, એનાઉન્સિંગ કરે છે. જો અત્યારથી બાળકોને સ્ટેજ આપીએ તો આગળ જતા આ જ બધા બાળકો સારામાં સારા મોટિવેશનલ સ્પીકર થઈ શકે, સારામાં સારા એનાઉન્સર થઈ શકે, કે સારામાં સારા બિઝનેસમેન થઈ શકે છે. દરેક મા બાપની એક ઈચ્છા હોય છે. આપ અહીંયા પધારેલા છો, આપનું બાળક અમારી શાળામાં અભ્યાસ કરે છે, તો આપની એક ઈચ્છા હોય છે કે ભાઈ મારું બાળક સારામાં સારું શિક્ષણ મેળવે, સારામાં સારા સંસ્કાર મેળવે. એના માટે અમારાથી પૂરતા પ્રયત્નો અમે કરીએ છીએ કે બાળક એક આદર્શ નાગરિક બને અને એક સારામાં સારો પુત્ર કે સારામાં સારી પુત્રી બની અને તમારી સેવા કરે. પણ આના માટે 3 વસ્તુ અગત્યની છે. એક સંસ્કાર, બીજું છે સમય, ત્રીજું છે શિક્ષણ. હવે આ વસ્તુમાં 2 વસ્તુ થોડીક ઘટે છે. ક્યાંક સંસ્કારની થોડીક ખામી છે, ક્યાંક સમયની થોડીક પાબંદી છે. વાલીઓ આજના સમયમાં બાળકને પૂરતો સમય આપતા નથી. પછી જે પરિણામ આપણે ભોગવવું પડે છે એ ખૂબ જ ભયંકર હોય છે. આજે જો તમે તમારા બાળકને સમય નહીં આપો તો એ બીજા પાસેથી સમય માંગશે. આજે જો તમે તમારા બાળકને પ્રેમ નહીં આપો તો એ બીજા પાસેથી પ્રેમ માંગશે. એના પરિણામ આપણે ભવિષ્યમાં બહુ જ ખરાબ ભોગવવા પડે. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા બાળકને તમે પૂરેપૂરો સમય આપો. તમારો સમય આપશો એટલે બીજી કોઈ વસ્તુની જરૂરિયાત નથી. સમય આપશો, સાથે સાથે સંસ્કાર પણ મળશે અને શિક્ષણ અમારા તરફથી પૂરેપૂરા મળે છે. એક એક્ઝામ્પલ તમને આપું. તમે બાળકને શિક્ષણ આપો છો. આજના સમયમાં એક એવું ઉદાહરણ હું તમને આપું છું કે જે સાંભળી તમને એવું થશે કે નહીં ભાઈ, બાળકને સંસ્કાર પહેલા સંપત્તિ અથવા તો મિલકત થોડીક ઓછી આપશી તો ચાલશે. એક ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ નામાંકિત કંપની છે શૂટિંગ એન્ડ શર્ટિંગની, એટલે કે કાપડ બનાવતી સારામાં સારી કંપની છે. એમના માલિક, એમણે એક પુત્ર હતો. એ પુત્રને સારામાં સારું શિક્ષણ આપ્યું. સમજો ટોપ 10 યુનિવર્સિટી, મતલબ વર્લ્ડની જે સારામાં સારી યુનિવર્સિટી છે એની અંદર એને શિક્ષણ અપાવ્યું. ત્યારબાદ જ્યારે અભ્યાસ કરીને ફરત ભારત દેશમાં આવ્યો ત્યારે એણે એનું આખું એમ્પાયર એના નામે કરી દીધું. એમ્પાયર હતું 20,000 કરોડનું. તમે સમજો, જે બાપે એના પુત્રને સારામાં સારું શિક્ષણ આપ્યું હોય, સારામાં સારી યુનિવર્સિટીમાં શિક્ષણ આપ્યું હોય, 20,000 કરોડની કંપનીનો માલિક બનાવી દે. હવે જે મુદ્દો આવે છે, હવે આવે છે, એ બાળકે એના પપ્પાને એક બોમ્બેમાં, હાલની તારીખે છે, બોમ્બેમાં 1 BHK ના ફ્લેટ આપી દીધો કે તમારે આમાં રહેવાનું છે. આ શા માટે? એને બધું આપ્યું, સારામાં સારું શિક્ષણ આપ્યું, સંપત્તિ આપી, પણ એક જ વસ્તુ રહી ગઈ, સંસ્કાર. સંસ્કાર ન આપીએ તો આ વસ્તુ થાય છે. તમે બાળકોને
વિરાટ કોહલી, રોહિત શર્મા, રોનાલ્ડો, રોનાલ્ડીનો, એમ્બાપે, આ બધા વિશે સમજાવો, બધાનું જ્ઞાન આપો. પણ એની સાથે સાથે તમારે એને શ્રવણ, નચિકેતા વિશે પણ સમજાવવાનું છે, એની વાર્તા પણ કહેવાની છે. હું અત્યારે ઘણી વખત સ્કૂલમાં પૂછતો હોઉં છું કે ભાઈ કેટલા બાળકોને ખબર છે કે રામાયણમાં કયા કયા પાત્રો આવે છે, મહાભારતમાં કોણ કોણ આવે છે, ગીતાજી કોણે સંભળાવી હતી, કોણે સંભળાવી હતી, નથી ખબર બાળકોને. ત્યારે મને એટલું લાગી આવે છે કે આપણા બાળકોને રામાયણ, મહાભારત કે ગીતા વિશે જ્ઞાન નથી. શા માટે? એમાં વાંક મારો ને તમારો છે, મતલબ કે મા બાપનો છે. આપણે મોબાઈલ એન્ડ ટીવીમાંથી ફ્રી થતા નથી તો આપણે બાળકોને આ બધી વાતો કરીએ ને. તો મારી આપ બધાને એક ખાસ વિનંતી છે કે બાળકોને નચિકેતા, પ્રહલાદ, ધ્રુવ, આવા બધા બાળકો વિશેની સ્ટોરી કહો. એનાથી ફાયદો એ થશે તમારી વૃદ્ધાવસ્થામાં એ શ્રવણ બનીને તમારી સેવા કરશે. નહીં તો પછી આ મેં જે કીધું કે 20,000 કરોડનું એમ્પાયર જેના નામે કરી દીધું હોય ને એને જો 1 BHK ના ફ્લેટમાં એકલું રહેવું પડતું હોય તો એનાથી કમનસીબી બીજી કઈ હોઈ શકે? અમારા તરફથી અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ કે બાળકોને સારામાં સારા સંસ્કાર મળે, દેશભક્તિના પાઠ શીખે, પણ એમાં અમારે તમારા સહયોગની પણ જરૂર છે. કારણ કે શિક્ષણ એક એવો યજ્ઞ છે કે જેમાં એક અમારા એકલાથી ન થઈ શકે. એમાં બાલક, પાલક અને સંચાલક ત્રણેયની જરૂરિયાત છે. તો આજથી આપ સૌ આપના બાળકને પૂરેપૂરો સમય આપો, પૂરેપૂરો પ્રેમ આપો અને સારામાં સારા સંસ્કાર આપો, જેથી આવતી જે પેઢી છે એક સારામાં સારી પેઢી બને અને આપણે જ્યારે વૃદ્ધ થઈએ ત્યારે આપણી સેવા ચાકરી કરે. આપણે નેક્સ્ટ યરથી એટલે કે આવતા વર્ષથી હોસ્ટેલનું આયોજન કરેલ છે કે જેમાં ધોરણ 5 થી 12 સુધીના બાળકોને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકશે. હોસ્ટેલનું આયોજન એટલા માટે કરવું પડ્યું છે કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે સ્પોર્ટમાં આપણા બાળકો એટલા બધા આગળ નથી વધી શકતા કે જેટલા હોસ્ટેલમાં રહેતા બાળકો આગળ વધે છે. એની પાછળ એક તારણ કાઢ્યું છે કે ભાઈ શા માટે આવું થાય છે. તો કે બાળકો અમારી પાસે સવારે 7 થી 12 અથવા તો 5 વાગ્યા સુધી રહેતા હોય છે, પણ હોસ્ટેલમાં 24 કલાક હોસ્ટેલમાં બાળકો રહેતા હોય છે, તો એમની પાસેથી જેટલી તમારે તૈયારી કરાવી શકાય એટલી કરાવી શકો છો. તો નેક્સ્ટ યરથી આપણે હોસ્ટેલનું આયોજન પણ કરીએ છીએ. સાથે સાથે અત્યારે અમારા જે બાળકો DLSSની બેટરી ટેસ્ટમાં પાસ થયેલા છે એ જ બાળકો આવતીકાલે રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટમાં એક્ઝામ દેવા જઈ રહ્યા છીએ. તો એમાંથી મેક્સિમમ બાળકો સફળ થાય એવા અમારા પ્રયત્નો છે. પણ હું તમને એક વચન આપું છું, એક પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ 5 યર્સમાં આપણા બાળકો નેશનલ લેવલે હું તમને રમતા બતાવીશ. ચાહે કોઈ પણ ગેમ્સ હોય, કબડ્ડી હોય, ખોખો હોય, ફૂટબોલ હોય, ટેનિસ હોય, કોઈ બી ગેમ્સ આપણી સ્કૂલના બાળકો આવતા 5 વર્ષની અંદર નેશનલ લેવલે રમતા હશે, એ મારું પ્રોમિસ છે. અમારી શાળા ઉત્તમ પરિણામ મેળવે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરે છે, પણ બાળકને સારામાં સારા માર્ક્સ મળે, એનું સારામાં સારું રિઝલ્ટ આવે એના માટેના પ્રયત્નો કરીએ છીએ, પણ ખોટા નહીં. હમણાં એક પેરેન્ટ્સ આવીને મને કીધું, મને કે સર તમે આજે નવોદયની આ બધી એક્ઝામની તૈયારી કરાવો છો તો કઈ રીતે? મેં કીધું એની એક્ઝામની તૈયારી અમે કરાવીએ, એને એક્ઝામ આપવા જવાનું, અને પાસ થાય તો એને નવોદયમાં એડમિશન મળશે. મને કે એમ નહીં, તમે ગેરંટી લેશો? મેં કીધું એવી ગેરંટી અમે ન લઈએ. તો મને કે બીજી એક સ્કૂલે એવું મને કીધું કે તમારા બાળકને નવોદયની એક્ઝામ અપાવવી છે તો એને પાસ કરવો છે કે પાસ થાય તો કરવો છે? તમે સમજજો, કોઈ તમને એમ કે તમારે પાસ કરવો જ છે તો તમારી આટલી ફી, અને પાસ થાય તો થાય, એનો મતલબ શું? અત્યારથી બાળકમાં ચોરીના ગુણ બતાવે છે કે ભાઈ આપણે ચોરી કરીને પાસ કરી દેશું એને. એ વસ્તુ મારે અહીંયા નથી. હું એક સારામાં સારો નાગરિક બનાવવા માંગુ છું બાળકને, કે જે કોઈ દિવસ ખોટું ન કરે. અને મારી એવી અપેક્ષા છે કે આપ પણ એવું જ બાળકને કહો કે ભાઈ તારી બાજુમાં ચિઠ્ઠી પડી હોય, તારી બાજુમાં કોઈ તને કહેતું હોય, તારે સાંભળવાનું નહીં, તને જેટલું આવડે છે એટલું લખ, 2 માર્ક્સ ઓછા આવશે એનાથી કોઈ ફરક નથી પડવાનો. પણ ચોરી કરીને લખશે તો આગળ જતા બહુ મોટી મુશ્કેલી આપણે ભોગવવી પડશે. અમારી આ જ્ઞાનની યાત્રા, અમારી તો નહીં પણ આપણા બધાની આ જ્ઞાનની યાત્રા અમે લઈને નીકળ્યા છીએ, એમાં આપ સૌનો સાથ અને સહકાર મારે જોઈએ છે, અને આપે આપેલો પણ છે. એનું એક એક્ઝામ્પલ તમને આપું. જ્યારે મારે હોસ્ટેલનું બાંધકામ શરૂ થવા જઈ રહ્યું હતું તો મને 2-4 વાલીઓ એવું કીધું કે સર તમે હોસ્ટેલનું બાંધકામ કરો છો, બહુ સારું છે, તમારો ઉદ્દેશ બહુ સારો છે,
તમારે પૈસાની જરૂર હોય તો કાળી રાતે મને કહેજો, જેટલા જો એટલા પૈસા અમે આપશું. બીજા પેરેન્ટ્સ એવું કીધું કે જ્યારે તમારે માણસોની જરૂર હોય મને કહેજો, અમે આવશું કામ કરવા માટે. ઇવન આજે પણ મને ઘણા બધા વાલીઓ એવું કીધું કે સર અહીંયા તમારે રસોડામાં ક્યાંય જરૂર હોય, માણસોની વ્યવસ્થામાં જરૂર હોય, તમે મને કહેજો. આ મારી સફળતા છે. સફળતાની વ્યાખ્યા, હું એવું નથી માનતો કે મારી સ્કૂલમાં 900 છોકરા ભણે છે એટલે હું સફળ છું, એવું નથી માનતો. મારી સફળતા એ છે કે મને વાલીઓ એમ કહે છે કે સર તમારે પૈસા જોઈએ પૈસા લઈ જાઓ, કામની જરૂર હોય તો અમે આવીએ. આ મારી સફળતા છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત એક ટચલી આંગળીએ ઉપાડેલો છે, પણ અમે મતલબ હું અને અમારા શિક્ષણનો ગોવર્ધન પર્વત ઉપાડીએ છીએ તો એમાં અમારા એકલાથી ઉપડે એમ નથી, તમારા પણ સપોર્ટની જરૂર છે. તો હું એવી અપેક્ષા રાખું કે આપ સૌ મને આજે મારા શિક્ષણનો ગોવર્ધન પર્વત ઉપાડું છું એમાં આપ સૌ મને મદદ કરશો. વધારે વાત ન કરતા મારી વાત અહીંયા જ પૂર્ણ કરું છું, કારણ કે બાળકોને આગળનો ઘણો બધો કાર્યક્રમ લેવાનો છે અને હવે જે બધી કૃતિઓ રજૂ થશે એ ખૂબ જ સારી છે. શાંતિથી નિહાળજો, જમવાની બિલકુલ ઉતાવળ ન કરતા, કારણ કે જમવાનું બધા માટે છે જ. જે લોકો જમીન બેઠા છે એકદમ શાંતિથી નિહાળ્યા કાર્યક્રમ. બાળકોએ સતત તમારા માટે મહેનત કરેલી છે, તો એ મહેનત આપણે કેટલું કરવાનું છે, ફક્ત થોડી તાલીઓ બજાવવાની છે, એનાથી એ પ્રોત્સાહિત થઈ જશે. જય શ્રી કૃષ્ણ. ભાનુભાઈ પટેલ ઉપસ્થિત છે, આરએસએસના પ્રખર કાર્યકર્તા, જેમના નામથી જ આરએસએસ છે આપણા તાલુકામાં, એવું નામ ભાનુભાઈ પટેલ. હું તેઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને 2 શબ્દો કહે. ભાનુભાઈ પટેલ. આદરણીય જમનભાઈ સંચાલકશ્રીઓ, પ્રધાનાચાર્ય, આચાર્ય બેન ભાઈઓ, ઉપસ્થિત વાલીગણ અને વહાલા વિદ્યાર્થી બંધુ ભગીની, આપણો આ કાર્યક્રમ સરસ મજાનો આપણે માણી રહ્યા છીએ. એમાં વળી મારા ભાગમાં મને ન ગમતું એવું વિક્ષેપ નાખવાનું કામ આવ્યું છે. ફરજ કરવી છે પણ બજાવવી જરૂરી છે, કારણ જમનભાઈ અને રમણીકભાઈનો ખાસ આગ્રહ હતો. મારા મનમાં ઈચ્છા હતી, આ સ્કૂલ જોઈ નથી એટલે જોઈ લઈએ તો ઠીક. આપ બધા વાલીગણ આપના બાળકો માટે સતત અને સારા એવા ચિંતિત છો, એ જોઈને મને ઘણી ખુશી થાય છે. અત્યારે આપણા જ બાળકો સ્ટેજ ઉપર પોતાની અભિવ્યક્તિ આપી રહ્યા છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા બાળકોમાં ભણવાનું ને હોમવર્ક કરવાનું એ સિવાય વિશેષ ગુણો પણ છે. વાસ્તવિક શિક્ષણ છે એ સંસ્કાર માટેનું માધ્યમ છે. શિક્ષણ છે એ ઘડતરનું એક સાધન છે. આપણે શિક્ષણને મુખ્ય માની લીધું એ વસ્તુ ઠીક નથી. જીવન ઘડતર એ બાળક માટે અને સમાજ માટે સૌથી મહત્ત્વની બાબત છે. નાના બાળકોને ન્યાય મળે એટલે આ સંબંધી હું એક નાની વાર્તા કહીશ. જૂના જમાનામાં આશ્રમનું શિક્ષણ હતું. પ્રાચીન જમાનામાં બાળકને આશ્રમમાં મૂકવામાં આવતો ત્યારે પહેલું, બીજું, 5મું ધોરણ એવું કાંઈ નહોતું. બાળકનું શિક્ષણ ચાલતું હોય, કોઈ બાળક આગળ હોય, કોઈ વધારે આગળ, કોઈ વધારે આગળ. એકી વખતે ગુરુ પાસે એક શિષ્ય જ બેસીને જ્ઞાન લેતો અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન થાય. પછીથી જે બાળકોનું શિક્ષણ પૂરું થયું હોય એનું પરિણામ કહેવામાં આવે અને એને આશ્રમમાંથી છૂટા કરવામાં આવે. એવા એક આશ્રમમાં
ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો, વિદ્યાર્થીઓ બધા બેઠા હતા, ગુરુજી સામે બિરાજમાન હતા, ગુરુની પૂજા થઈ. પછી ગુરુએ 3 વિદ્યાર્થીને ઊભા કર્યા કે તમારા 3 જણાનું શિક્ષણ હવે પૂર્ણ થાય છે, તમે હવે સમાજમાં જઈ શકો છો, સમાજમાં જઈને તમે સમાજની અંદરનું સામાજિક જીવન જીવી શકો છો, તમારું આશ્રમનું જીવન પૂર્ણ થાય છે. એટલે આ 3 વિદ્યાર્થી તો રાજી થઈ ગયા, પોતપોતાનો પોટલો બાંધી અને ગુરુજીની રજા લેવા ગયા કે અમે ઘરે જવા નીકળીએ છીએ. ગુરુજી કે એમ નહીં, એક રાત રોકાઈ જાઓ. ત્યાં મોડા પડી ગયા કે સારું આટલા 12 વર્ષ રહ્યા આશ્રમમાં, સાદું જીવન ગાળ્યું, બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યા, હજી એક દી રહેવાનું. તો કે તમારે તમારા વિદ્યાર્થી ગ્રહમાં નથી રહેવાનું, સામે જે અતિથિનું ઝૂંપડું છે એમાં તમારે આજની રાત રહેવાનું, તમે હવે મહેમાન છો. એટલે રાજી થયા. 3 સૂતા સૂતા વાતો કરતા હતા. એક જણો કે આપણે તો રાજ્યની નોકરીમાં જોડાવું છે, બીજો કે મારે તો મોટે પાયે વેપારી થવું છે, ત્રીજો કે આપણે તો જઈને પહેલા વહેલા લગ્ન કરી લેવા છે. આમ વાતો કરતા કરતા 3 બાળકો સૂઈ ગયા. સવારે ઉઠ્યા, આશ્રમના નિયમ પ્રમાણે વહેલા 5 વાગ્યાની અંદર મંત્રોચ્ચાર થાય, બધા ઉઠે. એમાં વિદ્યાર્થીઓ ઉઠ્યા. પહેલો વિદ્યાર્થી ઉઠ્યો તો આશ્રમના આગળના ભાગમાં કાંટા વેરાયેલા હતા, એના પગમાં લાગ્યા. કાંટા કાઢી નાહી ધોઈ પાટો બાંધીને તૈયાર થયો. થોડી વાર પછી બીજો ઉઠ્યો તો થોડું અજવાળું થયું હતું, એને કાંટા જોયા એટલે એ કૂદી ગયો. ત્યાર પછી ત્રીજો ઉઠ્યો, એને કાંટા જોયા તો પેલું કામ કર્યું, કાંટાને વાળમાં મૂકી દીધા અને પછી નાહી ધોઈને તૈયાર થયો અને 3 તૈયાર થઈને ગુરુજીની રજા લેવા માટે ગયા. ગુરુજીએ પહેલા વિદ્યાર્થીને પૂછ્યું કે તને આ પગમાં શું થયું છે, પાટો શેનો બાંધ્યો છે? તો કે ગુરુજી જુઓ ને, ઝૂંપડાના આંગણામાં જ કોકે કાંટા વેર્યા હશે, મને કાંટો લાગી ગયો. તો ગુરુજી કે તારે હજી 1 વર્ષ રહેવાનું, તને હજી 1 વર્ષની સજા. બોલો તો મૂંઝાઈ ગયો. બીજાને પૂછ્યું તને કાંટા ન લાગ્યા? ગુરુજી કે આપણે તો કૂદી ગયા હતા. તો કે તારે 6 મહિના રહેવાનું, તને 6 મહિનાની સજા. ત્રીજાને પૂછ્યું તને કાંટા ન લાગ્યા? તો કે મેં જોયા, વીણીને પછી એક બાજુ મૂકી દીધા વાળમાં, પછી તૈયાર થયો. તો કે તું જા, તું છૂટો છો. ઓલો તો પોટલું લઈને હાલતો જાય અને ઓલાના માથું ફેરવીને મોઢું દેખાડતો જાય. પછી ઓલા 2 શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી અમારે પૂછવું છે. તો ગુરુજી કે પૂછો. તો પહેલાં એ કીધું કે મારે 1 વર્ષ કેમ રહેવાનું? તો કે તું તારું રક્ષણ કરી શક્યો નહીં. સમાજમાં જઈને જે પોતે પોતાનું રક્ષણ ન કરી શકે એને સમાજમાં રહેવાનો અધિકાર નથી. તારે 1 વર્ષમાં આ શીખવાનું છે. બીજાએ કીધું ગુરુજી હું તો કૂદી ગયો હતો. તો કે તે તારો વિચાર કર્યો એ બરાબર છે, પણ બીજાનો વિચાર ન કર્યો. સમાજમાં રહીને માત્ર પોતાનો જ વિચાર કરે અને બીજાનો વિચાર ન કરે એ પણ સમાજમાં રહેવાને લાયક નથી. માટે તારે 6 મહિનામાં એ શીખવાનું છે. આ પ્રકારે જીવનનું સંપૂર્ણ શિક્ષણ આપણે આપણા બાળકના માર્ક જોઈ, ગુણ જોઈ, માર્કશીટ જોઈ, ઓછા ટકા થયા, વધુ ટકા થયા એનો વિચાર કરીએ. આ બધી વસ્તુ વિચારો પણ એ ગૌણ છે, એની બહુ જરૂરિયાત નથી. બાળક સમાજ ઉપયોગી બને અને ઘડાય એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે. હું હાઈસ્કૂલમાં મેં ઘણા વર્ષ નોકરી કરી. પહેલાં તો જમનભાઈના ગામમાં એકડા બગડા શીખડાવવા જતો, મારી પાસે જ શીખા છે. તો એક અમારા ખંડવાદાની દુકાન છે, આજે છે, અદા અમારા વડીલ મને બોલાવે કે ભાનો આયા આયા
આ તારું શિક્ષણ નકામું નિષ્ફળ. મેં કીધું શું થયું? તો કે આ તાર અંગ્રેજીમાં આવ્યો છે, મારો છોકરો વાંચી શકતો નથી, 11મું ધોરણ ભણે છે. મને કે તમારું શિક્ષણ નિષ્ફળ. મેં કીધું અદા અંગ્રેજીમાં તાર વાંચનારા તો 50 પૈસામાં મળી જશે. 50 પૈસા દેશો ને તો કોઈ અંગ્રેજીમાં તાર વાંચી દેશે. એમાં કાંઈ બહુ મહત્ત્વની વાત નથી કે મોટી વાત નથી. પણ મારો વિદ્યાર્થી થડે બેસીને ઘરાકને છેતરશે તેથી મારું શિક્ષણ નિષ્ફળ ગયું કહેવાશે. તો વાસ્તવિક આપણે બધા આપણા બાળકના કેરિયરની ચિંતા કરીએ છીએ. તો કેરિયર શું કામ? તો એના ભલા માટે, કુટુંબના ભલા માટે, માત્ર એટલા માટે નહીં. એક વાક્ય યાદ રાખો, કેરિયર ફોર નેશન. મોટિવેશન ફોર શું છે? કે આ રાષ્ટ્રને મારે મહાન બનાવવું છે, માટે હું ભણું છું. આ છે મોટિવેશન ફોર્સ. મારે પૈસા બનાવવા છે, બંગલા મોટર બનાવવા છે, ખૂબ શીખી થવું છે, સમાજમાં પ્રતિષ્ઠા ઊભી કરવી છે, સમાજમાં નામ ઊભું કરવું છે, એટલે ભણવું છે. આ વિચાર ખોટો છે. આ પ્રેરણા બળ ખોટું છે. તો પ્રેરક બળ શું છે? આ રાષ્ટ્રને મારે મહાન બનાવવું છે, એટલે હું ભણું છું, એટલે હું ભણાવું છું, એટલે આ સંસ્થા છે, એટલે નિશાળ છે. એટલા માટે આપણે વાલીઓ શિક્ષણની ચિંતા કરીએ છીએ. બીજું, બાળકો જે છે એના આનંદનો વિચાર કરજો, સાથે સાથે એનામાં સદ્ગુણો પ્રગટે એનો વિચાર કરજો, ગોટાળે ન ચડે એનો વિચાર કરજો. એક બાળકે એની માને પૂછ્યું કે મમ્મી, મારે મહાન બનવું હોય તો શું કરવું જોઈએ? તો કે એક કામ કર, ફળિયામાંથી એક પાણો લ્યો અને પછી તારો મોબાઈલ તોડી નાખ. આ એના મમ્મીએ સલાહ આપી. તો એનો અર્થ એ થયો કે બીજા માર્ગે ન ચડે બાળક આપણું, એની એ કાળજી રાખીએ, અભ્યાસથી તો રાખીએ. અને આજે દેશને જે જરૂર છે, જુદી જુદી અનેક નાની મોટી બાબતોના નિષ્ણાતોને આપણું જે પ્રયત્ન રહીએ શાળાનો પણ અને આપણા બધાનો પણ, કે ચોક્કસ વિષયમાં નિષ્ણાતો આપણે દેશ માટે ઊભા કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. હું ભાનુભાઈને વિનંતી કરીશ કે અમારી સ્ટુડન્ટ ફળદુ જીયાનું આશીર્વાદ આપે. ફળદુ જીયા જે આપણી સ્કૂલમાંથી 12th પાસ આઉટ થઈને નીકળી છે અને અત્યારે MBBS કરે છે. હું એમને વિનંતી કરીશ કે ભાનુભાઈ તેમને આશીર્વાદ આપે.